જય શ્રી કૃષ્ણ. સ્તુતિ કરતા મુચકુંદ રાજા એ કહે છે કે હું તમારી માયાથી મોહિત થયેલો છું, ક્યાં ક્યાં ભટકું છું, સુખ દુઃખથી ભરેલું છે આખું જીવન મારું મેં આ સુવામાં જ પૂરું કર્યું. હવે મારે તમારા ચરણોની ભક્તિ, બસ એની જ કામના કરું છું. અને સ્તુતિ કરતા કહે છે મુચુકુંદ ઉવાચ વિમોહિતોયમ જનયી સમાયયા ત્વદીયયા ત્વામ ન ભજન્ત્યનર્થદૃક્ સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે ગૃહેષુ યોષિત પુરુષશ્ચ વંચિતઃ ગૃહેષુ યોષિત પુરુષશ્ચ વંચિતઃ. પ્રાર્થના કરતા કહે છે પ્રભુ, હું તમારા ચરણોની ભક્તિ એની જ ખાલી કામના કરું છું. ભગવાન કહે કે જીવન તારું સુવામાં ગયું તો ભક્તિ આવી રીતે ન મળે, તારે હજુ એક જન્મ લેવો પડશે, પછી તને મારી ભક્તિ પ્રાપ્ત થશે. જન્મ અન્યંતરે રાજન સર્વભૂત સુરત્તમઃ ભૂત્વા દ્વિજરસ્ત્વં વૈ મામુપૈષ્યસી કેવલમ. બ્રાહ્મણના કુલમાં જન્મ લઈ કલયુગમાં ભક્તિનો પ્રચાર કરીશ, પછી તને મારી પ્રાપ્તિ થશે. મુચકુંદ પ્રણામ કરીને બહાર નીકળ્યા તો સાવિક્ષ્ય શુલ્લકાન મર્ત્યાન પશુન વિરુદ્ધવનસ્પતિમ મત્વા કલયુગમ પ્રાપ્તમ જગામ દિશમુત્તરામ. કલયુગ નજીક આવ્યો. નાના વૃક્ષો અને નાના પશુઓ જોયા, કેમ કે આ તો સતયુગના હતા, ઘણા લાંબા હતા. પછી ઉત્તર દિશામાં જઈ તપ કરી પોતાના દેહનો ત્યાગ કર્યો. સુખદેવજી કહે છે રાજન, ભગવાન જ્યારે પાછા આવ્યા ત્યાં સુધી બલરામજીએ પોતાના હળ અને મૂસળથી બધા જ મ્લેચ્છોને સમાપ્ત કરી દીધા અને બંને જેવા વિશ્રામ કરવા બેઠા તો જરાસંધે 18મું આક્રમણ કર્યું. ભગવાન કહે ભૈયા વિશ્રામનો નસીબમાં છે જ નહીં, ચાલો ભાગી જઈએ. બલરામ કહે આવું કેવી રીતે ભાગી જઈએ? આ જરાસંધ મથુરામાં ઘૂસી જશે અને એકને પણ જીવતો નહીં છોડે. ભગવાન કહે તમે ચિંતા ન કરો, મેં એમના માટે સમુદ્રની વચ્ચે દ્વારકાપુરીનું નિર્માણ કર્યું છે, બધાને ત્યાં પહોંચાડી દઈશ, પછી હું અને તમે ભાગી જઈશું. બલરામ કહે આપણી બદનામી થશે, બધા રણછોડ કહેશે. ભગવાન કહે ભલે, એક નામ બીજું પડશે, શું વાંધો છે? ભલે. અને એવું જ થયું. મથુરા વાસીઓ એમને ગુપ્ત માર્ગથી દ્વારિકા પહોંચાડ્યા અને જરાસંધ સાથે યુદ્ધ કરતા કરતા બંને ભાઈઓ દોડવાની શરૂઆત કરી. રણછોડ બનીને ભાગ્યા છે. જરાસંધ વિચારે ગજબ થઈ ગયો, 17 વખત આમને મને હરાવ્યો અને આ બ્રાહ્મણોના આશીર્વાદ તો જુઓ, આ બંને ભાગતા ફરે છે. વાહ ભૂદેવો, ગજબનો મંત્ર ભણ્યા. હું પણ આમને છોડવાનું નથી. દોડતા દોડતા ભગવાન અને બલરામ એક પ્રવર્ષણ પર્વત પર ચડ્યા
તો આણે ચારે તરફથી પર્વતને ઘેર્યો અને લાકડાઓથી સળગાવ્યો પર્વતને. અને ભગવાન એ સમુદ્રમાં કૂદીને દ્વારકા પહોંચી ગયા. જરાસંધે પર્વતને સળગાવી વિચાર્યું કે મેં કૃષ્ણ અને બલરામ એને બાળીને ભસ્મ કર્યા. વિજયની પતાકા લઈને પોતાના મગધ દેશમાં આવ્યો ને ત્યારથી જરાસંધ એ બ્રાહ્મણોનો અનન્ય ભક્ત બન્યો. હવે આ બાજુ ઓખા મંડળના અધિપતિ રેવત રાજાએ પોતાની દીકરી રેવતીના કન્યાના બલરામ સાથે વિવાહ કર્યા, પરણાવ્યા. અનર્તાધિપતિ શ્રીમાન રૈવતો રેવતીમ સુતામ બ્રહ્મણા ચોદિત પ્રાદાત બલાયેતિ પુરોદિતમ. અને કૃષ્ણના પ્રથમ વિવાહ એ ભીષ્મક રાજાની કન્યા રૂકમિણી ભગવાનને સ્વયંવરમાંથી લઈને આવી અને પરણ્યા. ભગવાન પી ગોવિંદ ઉપયે મે કુરુદ્વહ વૈદર્ભી ભીષ્મક સુતામ સ્ત્રીઓ માત્રા સ્વયંવરે. આવું સાંભળ્યું એટલે પરીક્ષિત રાજા કહે, મહારાજ ક્ષમા કરો, મેં ભગવાનના પ્રથમ વિવાહ વિશે કંઈક અલગ જ સાંભળ્યું છે. સુખદેવજી કહે, તમે શું સાંભળ્યું છે પરીક્ષિત? ત્યારે પરીક્ષિત રાજા કહે, ભગવાન ભીષ્મક સુતામ રૂક્મિણીમ રુચિનાનનામ રાક્ષસેન વિધાનેન ઉપયેમ ઇતિ શ્રુતમ. મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે ભગવાન દ્વારકાધીશ ના જે રૂકમિણી સાથે વિવાહ થયા ને એ તો રાક્ષસ વિધિથી થયા હતા. આ રાક્ષસ વિધિ એને કહે છે કે જાન લઈને કોઈ આવ્યું ને કન્યા કોઈ બીજાની સાથે ભાગી ગઈ. સુખદેવજી કહે, તમે વાત બરાબર જ સાંભળી છે. આ વિવાહ કેવી રીતે થયા તો સાંભળો. રાજા શેત ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન તસ્ય પંચા ભવન પુત્રા કન્યકા ચ વરાનના રૂક્મગ્રજો રૂક્મરથો રૂક્મબાહો રણંતરઃ રૂક્મકેશો રૂક્મમાલે રૂક્મિણ્યેષાં સ્વશાસતિમ. કહે છે, વિદર્ભના રાજા ભીષ્મક મોટા ધર્માત્મા કૃષ્ણ ભક્ત, એમના દીકરા છે 5, રૂક્મી, રૂક્મમાલી, રૂક્મરથ, રૂક્મબાહુ ને રૂક્મકેશી. અને આ 5ની એક બહેન છે, એનું નામ છે રૂક્મિણી. મહારાજ ભીષ્મકના દરબારમાં જેટલા પણ સંત વિદ્વાન આવે છે એ બધા જ દ્વારકાધીશનો મહિમા ગાય છે. રાજકુમારી રૂક્મિણી એ દ્વારકાધીશની મહિમા સાંભળીને મનમાં એવો નિર્ણય લીધો કે મારું લગ્ન થશે ને તો આ શ્રી દ્વારકાધીશ કૃષ્ણ સાથે જ થશે. ભીષ્મકજીના મનમાં પણ આવો વિચાર આવ્યો કે આ દ્વારકાધીશની મહિમા આ સાધુ સંતોના મુખથી ઘણી સાંભળી, તો હું મારી દીકરીના વિવાહ એ શ્રી દ્વારકાધીશ કૃષ્ણ સાથે જ કરાવીશ. 5 પુત્રોને પૂછવામાં આવ્યું, તમે શું સલાહ આપો છો, આપણે શું કરીએ, આ સંબંધ કેવો રહેશે? તો મોટો પુત્ર કહે, પિતાજી તમે કોનું નામ બોલો છો? એ રણછોડ કૃષ્ણ સાથે મારી બહેનનો વિવાહ હું ક્યારેય નહીં થવા દઉં. મારી બહેનનો વિવાહ તો હું નક્કી કરીશ. ભીષ્મક શું કહે છે? ભલે,
તું જે નક્કી કરે તે જ. એ સમય ગયો, લગ્ન નક્કી કરીને આવ્યો અને કહે છે, પિતાજી પરમ દિવસે જાન આવે છે. તો દીકરા, તારી બહેનનો વિવાહ ક્યાં નક્કી કરીને આવ્યો? તો કોની સાથે વિવાહ નક્કી કરે છે રૂકમી? એ આપણે આગળ સાંભળીએ. જય શ્રી કૃષ્ણ.